Good morning girls. In the last lecture of DW, we discussed the block diagram of data warehouse. Right, this one you can see on the screen. It is made up of different source system, ETL, staging area, data quality rules, control audit, metadata, DDS, MDB, and some application. We have already discussed these blocks in the previous lecture. Now in detail, what is data warehouse, that we have started in the second lecture, right? Some terms related to data warehouse are described here. Out of this, we have covered the first one, that is retrieval of data. Okay, now let us see the second term, consolidation of data. Regarding data warehouse, એનો concept આપણે આજે cover કરવાના છીએ. As I told you in the previous lecture, consolidation means to combine, to join. આજે આપણે આ term detail એનો meaning શું થાય છે એ discuss કરશું. Let us start. A company can have many transactional systems. For example, a bank may use 15 different applications for its services. One for loan processing, one for customer service, one for tailors, cashiers, one for ATM, one for bonding, one for ISA, one for savings, one for private banking, one more for the trading floor, one for life insurance, one for home insurance, one for mortgages, one for the call center. See, અહીંયા આપણે એક બેંકનું એક્ઝામ્પલ લીધું છે. બેંકની જગ્યાએ તમે કોઈ પણ કંપની પણ લઈ શકો. કોઈ પણ કંપની કે બેંક કે કોઈ પણ એવું યુનિટ, એની ઘણી બધી ટ્રાન્ઝેક્શનલ સિસ્ટમ્સ હોઈ શકે. રાઈટ, આપણે અહીંયા બેંકનું એક્ઝામ્પલ કન્સિડર કરીએ છીએ. અહીંયા એની 15 ડિફરન્ટ એપ્લિકેશન્સ બતાવેલી છે. રાઈટ, જે મેં નેમ હમણાં બોલ્યા એ 15 ડિફરન્ટ એપ્લિકેશન્સ બેંકની સિસ્ટમ માટે જરૂરી છે. One for internal accounts and one for fraud detection. These two are more. Performing customer profitability analysis across these different applications would be very difficult. જો આપણે આનું પરફોર્મન્સ, એટલે કે બેંકની જેટલી પણ એપ્લિકેશન્સ છે, ટ્રાન્ઝેક્શનલ સિસ્ટમ છે કે જેનાથી ટ્રાન્ઝેક્શન થઈ શકે. ટ્રાન્ઝેક્શન મીન્સ લેવડ દેવડ. ગુજરાતીમાં આપણે વાત કરીએ તો ટ્રાન્ઝેક્શનલ મીન્સ લેવડ દેવડ. જો એનું પરફોર્મન્સ આપણે મેઝર કરવું હોય, એનું એનાલિસિસ કરવું હોય, કસ્ટમર પ્રોફિટેબિલિટીનું એનાલિસિસ કરવું હોય, તો આટલી બધી સિસ્ટમની અંદર એનું પરફોર્મન્સ મેઝર કરવું ખૂબ ડિફિકલ્ટ થાય. રાઈટ, કેમ કે બધી સિસ્ટમ અલગ અલગ કામ કરે છે, પણ એ એક જ યુનિટ માટે કામ કરે છે. તો આપણે એના એનાલિસિસ માટે શું અને કેવી રીતે વર્ક કરી શકીએ. A data warehouse consolidates data of many transactional systems. The key difference between a data warehouse and front office transactional system is that the data in the data warehouse is integrated. See, અહીંયા એક નવી ટર્મ છે, integrated. To integrate means to join, to combine. Integration means જોડવું, combine કરવું, ભેગું કરવું. Data warehouse જે છે એની અંદર consolidate data હોય છે. ઘણી બધી ટ્રાન્ઝેક્શનલ સિસ્ટમ એક યુનિટ માટે વર્ક કરતી હોય, તો એ બધી જ ટ્રાન્ઝેક્શનલ સિસ્ટમનો અહીંયા વેરહાઉસની અંદર આપણને કોન્સોલિડેટ થયેલો ડેટા જોવા મળે છે, એટલે કે કમ્બાઇન થયેલો ડેટા જોવા મળે છે. સી, આપણે ફરીથી બેંકનું એક્ઝામ્પલ છે કન્ટિન્યુ કરીએ. બેંક ઇઝ હેવિંગ સો મેની ટ્રાન્ઝેક્શનલ સિસ્ટમ એઝ ડિસ્ક્રાઇબ ઇન ધ પ્રીવિયસ પેરેગ્રાફ. રાઈટ, અહીંયા જેટલી પણ તમને સિસ્ટમ બતાવી છે કે જેનાથી બેંકની સાથે આપણે ટ્રાન્ઝેક્શન કરી શકતા હોય, એ દરેક પાસે કંઈક ને કંઈક ડેટા હશે. એ બધા ઇન્ડિવિજ્યુઅલ ડેટા હોય, હરેક સિસ્ટમ માટે પોતાનો ડેટા છે એ અલગથી હશે. હવે વેરહાઉસની અંદર
આ બધો જ ડેટા કોન્સોલિડેટ થાય છે. આઈ રિપીટ, અ ડેટા વેરહાઉસ consolidates data of many transactional system of any unit. The key difference between a data warehouse and front office transactional system is that the data in the data warehouse is integrated. હવે તમે આ લાઇનનો મિનિંગ સમજી શકશો, રાઈટ, કે ડેટા વેરહાઉસ અને કોઈ પણ યુનિટ માટે જે ટ્રાન્ઝેક્શનલ સિસ્ટમ વર્ક કરે છે, ફ્રન્ટ ઓફિસ ટ્રાન્ઝેક્શનલ સિસ્ટમ, એટલે જેમ કે આપણે માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ એક્સેલ, રાઈટ, એ ફ્રન્ટ ઓફિસ ટ્રાન્ઝેક્શનલ સિસ્ટમ કહેવાય. મેઇનલી આ બે વચ્ચેનો ડિફરન્સ શું છે? તો ફ્રન્ટ ઓફિસ ટ્રાન્ઝેક્શનલ સિસ્ટમની અંદર એનો પોતાનો જ ડેટા હશે, જ્યારે કે વેરહાઉસની અંદર જે ડેટા છે એ આવી ઘણી બધી ટ્રાન્ઝેક્શનલ સિસ્ટમનો કમ્બાઇન્ડ ડેટા હશે. This consolidation or integration should take into account the data availability. Data availability, some data is available in several systems but not in others. Time ranges, data in different system has different validity period. Then different definitions, the term total weekly revenue in one system may have different meaning from total weekly revenue in other system. Conversion, different system may have a different unit of measure or currency. And matching means merging data based on common identifiers between different system. આનો મિનિંગ આપણે ક્લિયર કરીએ. કોઈપણ સિસ્ટમનો જે કન્ટેન્ટ છે એને ડિરેક્ટલી ઇન્ટિગ્રેટ કરી શકાતો નથી. વી કેન નોટ ઇન્ટિગ્રેટ ઓર કોન્સોલિડેટ ઓલ ધ ડેટા વિથઆઉટ મેચિંગ that different types of data, right? કોઈપણ ડેટા છે એને આપણે મેચ કર્યા વગર ક્યારેય કોન્સોલિડેટ કે ઇન્ટિગ્રેટ કરી શકતા નથી. કેમ કે the format of all the system are different, or we can say it is different than other system. બે ફ્રન્ટ ઓફિસ સિસ્ટમ છે એનો ડેટા કલેક્ટ કરવાનો જે ટેકનિક છે, એનું જે ફોર્મેટ છે એ અલગ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણને આપેલું છે કન્વર્ઝન. ડિફરન્ટ સિસ્ટમ મે હેવ અ ડિફરન્ટ યુનિટ ઓફ મેઝર ઓર કરન્સી, રાઈટ. મેઝરમેન્ટની વાત કરીએ, એનું એક્ઝામ્પલ લઈએ તો ક્યાંક કોઈક પ્રોડક્ટ છે એની સાઇઝ છે એ સેન્ટીમીટરમાં પણ મેઝર કરી શકાય અને એને ઇંચમાં પણ મેઝર કરી શકાય, રાઈટ. બીજું એક્ઝામ્પલ આપણે કરન્સીનું લઈએ. We are talking about banking sector, so here we will discuss about the currency. તો કરન્સીનો જો વાત આપણે ડિસ્કસ કરીએ તો જેમ કે ઇન્ડિયન બેંક હશે તો દે વિલ મેઝર ઇન રૂપીઝ, જ્યારે કે કોઈ બીજું કન્ટ્રી હશે તો ત્યાંની જે કરન્સી હોય એ એનું મેઝરમેન્ટ યુનિટ હોઈ શકે. સો ઇટ મે વેરી ડિપેન્ડ્સ ઓન ધી યુનિટ ઇઝ સિચ્યુએટેડ. હવે આ જે ફોર્મેટ્સ છે બધાના ફોર્મેટ જ્યારે ડેટા કમ્બાઇન કરવાનો હોય ત્યારે આપણે એને મેચ કરવા પડે, એક સરખા હોવા જોઈએ તો જ આપણે એ ડેટાને કમ્બાઇન કરી શકીએ. Now let us go through the previous concept one by one. The first one is data availability. When consolidating data from different source system, it is possible that a piece of data is available in one system but is not in the other system. For example, system may have 7 address fields like address 1, address 2, address 3, city, country, zip code or country code, right? જો અહીંયા ફરીથી આપણે એક એક્ઝામ્પલ થ્રુ આ વસ્તુ સમજવાની ટ્રાય કરીએ છીએ કે જ્યારે તમારે કોઈ બે અલગ અલગ સોર્સ સિસ્ટમનો ડેટા છે એને કોન્સોલિડેટ કરવો છે, એને કમ્બાઇન કરવો છે, તો ત્યારે ડેટા છે એ ક્યાં ફોર્મેટમાં અવેલેબલ હોઈ શકે, રાઈટ. આપણે અત્યારે ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી આઈ એમ ટેકિંગ ઓનલી 2 ડિફરન્ટ ફ્રન્ટ સિસ્ટમ્સ. બેનું જ આપણે એક્ઝામ્પલ કન્સિડર કરીએ છીએ. એની અંદર કોમન ફિલ્ડ આપણે લઈએ છીએ એડ્રેસ, રાઈટ. હવે એક સિસ્ટમની વાત કરીએ કે એની અંદર એડ્રેસ ફિલ્ડ છે એ આ 7
એડ્રેસ ફિલ્ડમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોઈ શકે. મે બી એડ્રેસ 1, એડ્રેસ 2, એડ્રેસ 3, સિટી, કન્ટ્રી, ઝિપ એન્ડ કોડ. બીજી જે ફ્રન્ટ એન્ડ સિસ્ટમ છે, જે આપણી સોર્સ સિસ્ટમ છે, એની અંદર એડ્રેસનું ફોર્મેટ કંઈક અલગ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, દેન સિટી, દેન country code and country and zip code, right? એટલે બંનેના જે ફિલ્ડ છે એ છે એડ્રેસ જ, બટ બોથ આર ડિફરન્ટ. કેમ કે એકની અંદર 7 ફિલ્ડ્સ છે, જ્યારે કે બીજા સોર્સ સિસ્ટમની અંદર 6 ફિલ્ડની અંદર એડ્રેસ છે એ ડિવાઇડેડ છે, રાઈટ? In system A, an order may have 2 levels: order header and order line. However, in system B, an order has 4 levels: order header, order bundle, order line, item and financial components. So we can when consolidating data across different transaction system, you need to be aware of unavailable columns and missing levels in the hierarchy. In the previous example, you can leave address 3 blank in the target set and country to a default value. In the order hierarchy example, you can consolidate into 2 levels: order header and order line. તો અહીંયા ડેટા અવેલેબિલિટીનો તમને આઈડિયા આવી ગયો હશે, રાઈટ? આપણે જે ડિસ્કસ કર્યું કે એક સિસ્ટમ છે એની અંદર એડ્રેસ છે એ 7 ફિલ્ડ્સમાં ડિવાઇડેડ છે, જ્યારે કે બીજા ફ્રન્ટ સિસ્ટમની અંદર આ જ એડ્રેસ છે એ 6 ફિલ્ડ્સની અંદર ડિવાઇડેડ છે. તો એને મેચ કરતા ટાઈમ પર અથવા એને કોન્સોલિડેટ કરતા ટાઈમ પર આપણે જે કોલમ્સ છે એનો મેચિંગ ક્રાઇટેરિયા છે એ ધ્યાનમાં લેવો પડે. નેક્સ્ટ ઇઝ ટાઈમ રેન્જ. The same piece of data exists in different systems, but they have different time periods, so you need to be careful when consolidating them. You always need to examine what time period is applicable to which data before you consolidate the data. Otherwise, you are at risk of having inaccurate data in the warehouse because you mix different time periods. For example, say in system A, the average supplier overhead cost is calculated weekly, but in system B, it is calculated monthly. You can't just consolidate them. See, અહીંયા આપણે જે બીજી ટર્મ છે ટાઈમ રેન્જ, એ ટાઈમના રિલેટેડ છે. કોઈ પણ યુનિટની અંદર અલગ અલગ ટ્રાન્ઝેક્શન સિસ્ટમની અંદર જે ડેટા આપણે મર્જ કરવો છે એ ડેટા અલગ અલગ સિસ્ટમની અંદર અલગ અલગ ટાઈમ પીરિયડ માટે કેલ્ક્યુલેટ થયેલો હોઈ શકે. અહીંયા તમને એક એક્ઝામ્પલ બતાવેલું છે કે માની લ્યો આપણી પાસે બે સિસ્ટમ છે, સિસ્ટમ A એન્ડ સિસ્ટમ B, રાઈટ? સિસ્ટમ એની અંદર જે સપ્લાયર ઓવરહેડ કોસ્ટ છે, આપણે કોઈ પણ એક પ્રોડક્ટ કન્સિડર કરી લઈએ, રાઈટ? એના રિગાર્ડિંગ આપણે એક્ઝામ્પલની વાત કરીએ છીએ કે સિસ્ટમ A એની અંદર એવરેજ સપ્લાયર ઓવરહેડ કોસ્ટ એટલે કે કોઈ પણ પ્રોડક્ટને સપ્લાય કરવા ટાઈમ પર એની જે વધારાની કોસ્ટિંગ છે એ એવરી વીક એટલે કે વીકલી બેઝિસ ઉપર કેલ્ક્યુલેટ થાય છે, જ્યારે કે સિસ્ટમ બીની અંદર આ જ વેલ્યુ મંથલી બેઝિસ ઉપર કેલ્ક્યુલેટ થાય છે. તો જ્યારે આપણે ડેટાને કોન્સોલિડેટ કરીએ ત્યારે સિસ્ટમ A અને સિસ્ટમ B આ બેની જે કોલમ એક સરખી હોવા છતાં પણ ડાયરેક્ટલી આપણે એને મર્જ કરી શકશું નહીં, કેમ કે બંનેનું કેલ્ક્યુલેશન છે એ અલગ અલગ ટાઈમ રેન્જથી થાય છે. સિસ્ટમ A માટે વીકલી બેઝ ઉપર કેલ્ક્યુલેશન થાય છે, જ્યારે કે સિસ્ટમ બીની અંદર એ જ કેલ્ક્યુલેશન મંથલી બેઝિસ ઉપર થાય છે. સો જ્યારે તમે ડેટાને કોન્સોલિડેટ કરો ત્યારે આપણે આ મેટર કન્સિડર કરવી પડે. નેક્સ્ટ ઇઝ ડેફિનેશન. Sometimes the same data may contain different things. In system A, column called total order value may contain taxes, discounts, credit card charge and delivery charge.
whereas in system B it does not contain delivery charges. સી અહીંયા બીજી એક આપણને ટર્મ સમજાવી છે કે જ્યારે આપણે ડેટાને કોન્સોલિડેટ કરતા હોઈએ ત્યારે આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવી પડશે. ડેફિનેશન ઓફ કોલમ. કોઈ પણ કોલમ તમે મર્જ કરો. સી હિયર વી આર ટોકિંગ અબાઉટ ડેટાબેઝ. આપણે ડેટાબેઝની વાત કરીએ છીએ એટલે બધું આપણે કન્ટેન્ટ જે સ્ટોર કરેલું હશે એ ટેબલની અંદર જ હશે, રાઈટ. તો આપણે કોલમ અને રો આ બે વસ્તુ કન્સિડર કરવાની છે. તો કોઈ પણ એક એવી કોલમ લઈ લઈએ સિસ્ટમ માટે કે જેની ડેફિનેશન છે એ અલગ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ સિસ્ટમ એ, એની એક કોલમ ડિફાઇન થયેલી છે ટોટલ ઓર્ડર વેલ્યુ. ધ નેમ ઓફ કોલમ ઇઝ ટોટલ ઓર્ડર વેલ્યુ. હવે આ જે કોલમ છે એની ડેફિનેશન શું ઇન્ક્લુડ કરાવે છે? ઇટ કન્ટેન્સ ટેક્સીસ, ડિસ્કાઉન્ટ્સ, ક્રેડિટ કાર્ડ ચાર્જ એન્ડ ડિલિવરી ચાર્જ. આ ચારેયનું કેલ્ક્યુલેશન થઈ અને આપણને જે આન્સર મળે છે એ આપણે ટોટલ ઓર્ડર વેલ્યુની અંદર સેવ કરેલો છે, રાઈટ. જ્યારે કે સિસ્ટમ બીની અંદર આ જ કોલમ માટે એની જે ડેફિનેશન છે ટોટલ ઓર્ડર વેલ્યુ માટેની જે ડેફિનેશન છે એ અલગ છે. એની અંદર આપણે શું કરાવીએ છીએ? ઇટ ડઝ નોટ કન્ટેન ડિલિવરી ચાર્જ. ડિલિવરી ચાર્જ ઇન્ક્લુડેડ નથી, બટ આ સિવાયની જે વેલ્યુઝ છે ટેક્સીસ, ડિસ્કાઉન્ટ્સ એન્ડ ક્રેડિટ કાર્ડ ચાર્જ, આ ત્રણેયનું ટોટલ એની અંદર આવે છે. સી તો બે સિસ્ટમની અંદર કોલમનું જે હેડર છે એ સરખું છે, સ્ટીલ બોથ કોલમ્સ આર ડિફરન્ટ અકોર્ડિંગ ટુ ધેર ડેફિનેશન્સ. એની ડેફિનેશન પ્રમાણે આ બંને કોલમ છે એ અલગ છે. ઓકે, તો જ્યારે તમે ડેટાને કમ્બાઇન્ડ કરો છો ત્યારે આપણે કોલમની ડેફિનેશન પણ કન્સિડર કરવાની આવશે. Here in system A, the term weekly traffic may refer to unique website visitors, whereas in system B, it means non-unique website visitors. બીજું એક એક્ઝામ્પલ લીધું છે. ફરીથી આપણે અહીંયા સિસ્ટમ A અને સિસ્ટમ Bની વાત કરીએ છીએ. માની લો કોઈ વેબસાઇટ છે એના પર વીકલી કેટલા વિઝિટર્સ વિઝિટ કરે છે ટેબલની અંદર એવી કોઈ કોલમની અંદર એન્ટ્રી કરેલી છે. તો સિસ્ટમ એની અંદર આપણે શું લીધું છે? ધ ટર્મ વીકલી ટ્રાફિક. વીકલી ટ્રાફિક આ કોલમનું નામ છે. મે રેફર ટુ યુનિક વેબસાઇટ વિઝિટર્સ. જે વિઝિટર્સ છે એ યુનિક વેબસાઇટ વિઝિટર્સ હોઈ શકે, એટલે કે હરેક વખતે જે નવા વિઝિટર્સ આ વેબસાઇટને રેફર કરે છે એનું કેલ્ક્યુલેશન હોઈ શકે. જ્યારે કે સિસ્ટમ બી એના માટે પણ સેમ કોલમ ડિફાઇન થયેલી છે વીકલી ટ્રાફિક, બટ ધ ડેફિનેશન ઓફ ધીસ કોલમ મે વેરી. એની અંદર આપણે વિચાર્યું છે કે ઇટ મીન્સ નોન યુનિક વેબસાઇટ વિઝિટર્સ, એટલે હરેક વખતે નવા નહીં, જે રિપીટ થતા હોય એ પ્લસ જે નવા છે એ બંને વિઝિટર્સનું કાઉન્ટિંગ અહીંયા આપણે સ્ટોર કરીએ છીએ. સી ધ કોલમ હેડર અગેન બે માટે સરખું છે, બટ જે એની અંદરનો ડેટા છે એ ડિફરન્ટ છે. In this matter, you always need to examine the meaning of each piece of data. Just because they have the same name, it doesn't mean they are the same, right? એટલે આપણે અહીંયા જ્યારે ડેટાનું કોન્સલ્ટેશન કરીએ ત્યારે કોઈ પણ કોલમના જો હેડર સરખા હોય તો એની અંદરનું જે કન્ટેન્ટ સ્ટોર થયેલું છે, એની અંદર જે ડેટા સ્ટોર થયેલો છે એ સરખો હોઈ પણ શકે અને સરખો ન પણ હોઈ શકે, કેમ કે એની ડેફિનેશન છે એ અલગ હોવાના ચાન્સ છે. This is important because you could have inaccurate data or meaningless data in the data warehouse if you consolidate data with different meaning. જો આપણે ડેટા વેરહાઉસની અંદર મીનિંગલેસ ડેટાને મર્જ કરી દઈશું, ઇનએક્યુરેટ ડેટાને મર્જ કરી દઈશું, તો જ્યારે આપણે એનાલિસિસ કરશું ડેટા વેરહાઉસ થ્રુ જે બિઝનેસનું એનાલિસિસ થાય છે એનાથી જે રિઝલ્ટ જનરેટ થશે એ રોંગ હશે અથવા તો એનો મીનિંગ છે એ ચેન્જ થઈ જશે. નેક્સ્ટ ઇઝ કન્વર્ઝન. સી આ કોન્સોલિડેશન ઓફ ડેટા
એની સબ ટર્મ્સ જ છે, રાઈટ. આપણે નવી ટર્મ સ્ટાર્ટ નથી કરી. કન્વર્ઝન અગેન ઇટ ઇઝ અ પાર્ટ ઓફ consolidation of data. When consolidating data across different source systems, sometimes you need to do conversion because the data in the source system is in different units of measure. જ્યારે ડેટા વેરહાઉસની અંદર આપણે ડેટાને ઇન્સર્ટ કરવાનો છે ત્યારે અલગ અલગ સોર્સ સિસ્ટમની અંદર કોઈપણ કોલમની અંદર જે ડેટા સ્ટોર થયેલો છે એના મેઝરમેન્ટ યુનિટ્સ અલગ અલગ હોઈ શકે, રાઈટ. એના જે મેઝરિંગ યુનિટ્સ જે છે એ ડિફરન્ટ હોઈ શકે. ઇફ યુ એડ ધેમ અપ without converting them first, then you will have incorrect data in the warehouse. આપણે એનું કન્વર્ઝન કર્યા વગર જો ડેટા વેરહાઉસની અંદર એ ડેટાને મૂવ કરી દઈએ તો વેરહાઉસની અંદરનો જે ડેટા છે એ ઇનકરેક્ટ આવી શકે છે, એટલે કે એરરવાળો ડેટા છે એ આવી શકે છે. In some cases the conversion rate is fixed, but in other cases the conversion rate changes from time to time. If it changes from time to time, you need to know what time period to use when converting. For example, the conversion between the time in one country to another country is affected by daylight saving time. So you need to know the date to be able to do the conversion. See, અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે જે ટાઈમના રિલેટેડ છે, રાઈટ. આપણે વર્લ્ડની અંદર અમુક કન્ટ્રીઝ એવા છે, અહીંયા એનું જ એક્ઝામ્પલ લીધું છે. વર્લ્ડની અંદર અમુક કન્ટ્રીઝ એવા છે કે જે ડે લાઇટને સેવ કરવા માટે ટાઈમની અંદર ચેન્જીસ કરે છે, રાઈટ. જે આપણો રનિંગ ટાઈમ હોય એના કરતાં 1 કલાક આગળ કે પાછળ ડિપેન્ડ્સ ઓન ધ ડે લાઇટ. સનરાઈઝ ક્યારે થાય છે, સનસેટ ક્યારે થાય છે, એના ઉપર એ ટાઈમને ચેન્જ કરે છે. તો જ્યારે એવા કોઈ કન્ટ્રીનો ડેટા છે એનું કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ તો આપણે એનો ડેટ કન્સિડર કરવું પડે. એ ડેટ જોઈ અને એ દિવસે ડે લાઇટ સેવિંગ કરવા માટે ક્યારથી એનો ટાઈમ કન્સિડર કરવાનો છે એ અહીંયા આપણે ધ્યાનમાં લેવું પડે, રાઈટ. ફોર એક્ઝામ્પલ હું એક કન્ટ્રી તમને કહું કે કેનેડા, તો ત્યાં આગળ ડે લાઇટ સેવિંગ ટાઈમ છે, રાઈટ. જ્યારે સનરાઈઝ થાય ત્યારે એ લોકો અમુક ટાઈમ પછી એને 1-1.5 કલાકનું વેરિએશન લઈ આવતા હોય છે. હજી એવા ઘણા બધા કન્ટ્રીઝ છે કે જે દિવસની 24 કલાકમાં ટાઈમમાં વેરિએશન લઈ આવે છે. ઇન એડિશન, the conversion rate between one currency and another currency fluctuates every day. બીજું એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા, જેમ કે ડોલર અને રૂપીઝ. આપણે જ્યારે ડોલરને રૂપીઝમાં કન્વર્ટ કરીએ છીએ ઓર વાઇઝા વર્સા રૂપીઝને ડોલરમાં કન્વર્ટ કરીએ છીએ તો એ જે કરંટ ડે છે એમાં કરન્સીમાં ફ્લક્ચ્યુએશન્સ આવતા હોય, રાઈટ. આજે ડોલરની આપણે રૂપીઝમાં કન્વર્ઝન કરીએ તો 60 રૂપીઝ ઇક્વલ્સ ટુ $1 થતું હોય. નેક્સ્ટ ડે તમે જોશો તો એની અંદર વેરિએશન હશે, 62 રૂપીઝ ઇક્વલ્સ ટુ $1 થતું હોય. તો જ્યારે તમે આ કોલમને કોન્સોલિડેટ કરો ત્યારે તમારે એ જે કરંટ ડેટ છે એના અકોર્ડિંગ એની અંદર કન્વર્ઝન છે એ કરવા પડે. સો હિયર what we want to say, whenever you do converting you need to know when the transaction happened. તમે જ્યારે કન્વર્ઝન કરો છો ત્યારે તમારે એક વસ્તુ કન્સિડર કરવાની છે કે આ ટ્રાન્ઝેક્શન છે એ ક્યારે થયું છે. ઓકે, એના બેઝિસ ઉપર જ આપણા જે ડેટા છે એ કોન્સોલિડેટ થઈ શકે. નેક્સ્ટ ઇઝ મેચિંગ. Matching is a process of determining whether a piece of data in one system is the same as the data in another system. Matching is important because if you match the wrong data, you will have inaccurate data in the data warehouse. For example, say you want to consolidate the data for customer 1 in system A with the data for customer 1 in system B. In this case, you need to determine first whether those two are the same customer
If you match the wrong customers, the transaction from one customer could be mixed up with the data from another customer. The matching criteria are different from company to company. Sometimes criteria are very simple, such as using user IDs, customer IDs or account IDs. But sometimes it is quite complex, such as name plus email address plus address. The logic of determining a match can be simply based on the equation sign to identify an exact match. It can also be based on fuzzy logic or matching rules. આપણે ફઝી લોજિક અને મેચિંગ રૂલ્સ તો ફ્યુચરમાં ડિસ્કસ કરવાના છીએ, બટ અહીંયા તમને મેચિંગ માટેનું એક એક્ઝામ્પલ આપી દઉં કે કોઈ પણ ડેટા છે, પીસ ઓફ ડેટા એક સિસ્ટમ અને બીજી સિસ્ટમમાં જ્યારે આપણે મેચ કરાવીએ છીએ ત્યારે પણ આપણે રૂલ્સ, અકોર્ડિંગ ટુ રૂલ્સ એના મેચિંગ ક્રાઇટેરિયા જે આપણે ફિક્સ કરેલા છે એ પ્રોસેસ થાય પછી જ ડેટાને આપણે મેચ કરી શકીએ. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ કંપની છે એના મેચિંગ ક્રાઇટેરિયામાં ખાલી ને ખાલી યુઝર આઈડી, કસ્ટમર આઈડી કે એકાઉન્ટ આઈડી ચેક કરીને પણ કસ્ટમરનું ડિટેલ છે એ ચેક કરતી હોય છે, ઓર બે ડિફરન્ટ સિસ્ટમના જે ડેટા છે એને મેચ કરાવતી હોય છે. જ્યારે કે કોઈ બીજી કંપનીઝ છે ઓર કોઈ પણ યુનિટ છે એ થોડીક કોમ્પ્લેક્સ વેમાં જે મેચિંગ ક્રાઇટેરિયા છે ફિક્સ કરાવતી હોય છે. યુઝર આઈડી પ્લસ નેમ પ્લસ ઈમેલ એડ્રેસ પ્લસ એની અધર એડ્રેસ, રાઈટ? આ બધા મેચિંગ ક્રાઇટેરિયાઝ છે, એના પરથી ડેટાને મેચ કરે છે. આપણું રૂટીનનું કોઈ એક્ઝામ્પલ લઈએ તો આપણા જ ક્લાસની અંદર બે સ્ટુડન્ટ્સ સ્ટડી કરતા હોય જેની નેમ પણ સરખું છે, જેનું ફાધરનું નેમ પણ સરખું છે, બટ મે બી એવું હોઈ શકે કે એની સરનેમ છે એ અલગ હોય. ક્યારેક એવું પણ થઈ શકે કે ત્રણ વસ્તુ સરખી છે, સ્ટુડન્ટનું નામ પણ એ જ છે, એના ફાધરનું નેમ પણ એ જ છે અને સરનેમ પણ એ જ છે, રાઈટ? તો આવા કેસની અંદર આપણે આ ડેટા છે એને ડાયરેક્ટલી મર્જ કરી શકીએ નહીં, કેમ કે બંને સ્ટુડન્ટ છે એ અલગ અલગ પર્સનાલિટી છે, અલગ અલગ પર્સન છે. તો ડાયરેક્ટલી એનો ડેટા કેવી રીતે મેચ થઈ શકે? તો એના માટેના અલગ ટાઈપના ક્રાઇટેરિયા ડિફાઇન કરવા પડે. ડેટા વેરહાઉસની અંદર ડેટાને મર્જ કરતા ટાઈમ પર આ ક્રાઇટેરિયા છે એ આપણે ફોલો કરવાના થાય છે. મેચિંગ ક્રાઇટેરિયાઝ પણ આપણે આગળના જે ચેપ્ટર છે એની અંદર ફઝી લોજિક આવશે ત્યારે આપણે એને કવર કરશું. તો અહીંયા આપણે આજે ડેટા વેરહાઉસ રિલેટેડ સેકન્ડ ટર્મ, દેટ ઇઝ કોન્સોલિડેશન ઓફ ડેટા, એ ડિસ્કસ કર્યું, રાઈટ? આપણે અત્યાર સુધીમાં બે કન્સેપ્ટ ક્લિયર કર્યા છે. નંબર 1 ઇઝ રિટ્રીવલ ઓફ ડેટા એન્ડ સેકન્ડ ઇઝ કોન્સોલિડેશન ઓફ ડેટા. Let us see the brief of both these topics. Retrieval of data means to perform by a set of routines to extract some data from source system through the ETL. ETL નું full form હતું extract, transform and load. Extract એટલે ડેટાને ફેચ કરવો, ટ્રાન્સફોર્મ એટલે એને આપણે એની અંદરથી જે ડેટા મળે છે એને આપણે ચેન્જ કરીએ છીએ. ડેટા વેરહાઉસના જે સુટેબલ ફોર્મેટ છે એના જે ક્રાઇટેરિયા છે એના પ્રમાણે ડેટાને ચેન્જ કરીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ ટ્રાન્સફોર્મેશન. એન્ડ ટુ લોડ મીન્સ કોઈ ટાર્ગેટ સિસ્ટમ ડઝન્ટ મીન ડેટા વેરહાઉસ, એની જે ટાર્ગેટ સિસ્ટમ છે એની અંદર આપણે એને ડમ્પ કરાવીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ ETL. અને ETL પ્રોસેસ રિટ્રીવલ ઓફ ડેટા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ કહી શકીએ. ETL પ્રોસેસની અંદર ડેટાનું ક્લિન્ઝિંગ થાય છે, રાઈટ? ડેટા ક્લિન્ઝિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ આઇડેન્ટિફાઈંગ એન્ડ કરેક્ટિંગ ડર્ટી ડેટા. જે સોર્સ સિસ્ટમની અંદર રોંગ ડેટા હોય ઓર ડર્ટી ડેટા હોય, જે આપણા ક્રાઇટેરિયામાં મેચ નથી થતો એવો જે ડેટા છે એને આઈડેન્ટિફાઈ કરી અને એને રિજેક્ટ કરવો, કરેક્શન કરવું ઓર એઝ ઇટ ઇઝ એને અલાઉ કરવો. આ ETLની પ્રોસેસ હશે. સેકન્ડ ઇઝ કોન્સોલિડેશન ઓફ ડેટા. અત્યારે આપણે ડિસ્કસ કર્યું કે
કોઈ પણ યુનિટ છે એને ડિફરન્ટ સોર્સ સિસ્ટમમાંથી ડેટા કોન્સોલિડેટ કરવા ટાઈમ પર જે પોઈન્ટ્સ કન્સિડર કરવા પડે છે એ છે ડેટા અવેલેબિલિટી, ટાઈમ રેન્જ, ડેફિનેશન એન્ડ કન્વર્ઝન. This one more point is left behind, that is matching. આ 5 પોઈન્ટ્સ છે એને કન્સિડર કરવા જોઈએ. જ્યારે ડેટાનું કોન્સોલિડેશન થાય ત્યારે આ 5 પોઈન્ટ્સ છે એને ધ્યાનમાં રાખી અને ડેટાને મર્જ કરવું જોઈએ. In the next lecture of DW, we will discuss periodic term of data warehouse and DDS, dimensional data store. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ બે ટર્મ્સ ડિસ્કસ કરશું. આજના લેક્ચર માટે કોન્સોલિડેશન આ એક ટર્મ ઇનફ છે, રાઈટ? થેન્ક યુ. સી યુ ટુમોરો.